નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં ઠંડી હવે ભૂક્કા બોલાવશે. ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી. ઉત્તર પૂર્વના પવનોની ભારે અસર વર્તાશે. 2 દિવસ ઠંડીનું ભારે જોર રહેશે. કેટલાક વિસ્તારમાં 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટ્યું. અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. ઉત્તર પૂર્વના પવનોની અસર હવે વર્તાશે. 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. हवा का दिशा है अभी उत्तर और उत्तर पूर्व दिशा में हवा का दिशा है और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 17.9 डिग्री सेंटीग्रेड, जो कि कल से -1.1 डिग्री डाउन हुआ है और नॉर्मल से लेकिन अभी भी 2.7 डिग्री ऊपर है. जो फोरकास्ट है मेनली क्लियर स्काई दिया गया है अहमदाबाद और आसपास रीजन के लिए और जो लघुत्तम तापमान है 18 डिग्री सेंटीग्रेड का आसपास रहेगा. હવે આગળ વાત પોન્ઝી સ્કીમની. બીઝેડ ગ્રુપ તરફથી પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ. વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ. શિક્ષણ વિભાગે શિક્ષકોની વિગતો સાથે અહેવાલ મંગાવ્યો. વાયરલ વિડીયોમાં દેખાતા શિક્ષકોના નિવેદન લેવાયા. શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી એ પણ વિગતો મેળવાઈ. વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ રજા મંજૂર કરાવી હોવાનું સામે આવ્યું. શાળા દ્વારા શિક્ષણાધિકારીને સંપૂર્ણ વિગતોનો અહેવાલ મોકલવામાં આવ્યો. તવાઈ આવતા શિક્ષકોએ હવે ફોન સ્વિચ કરી દીધા છે. શિક્ષણ વિભાગે હવે બીઝેડ મામલે કાર્યવાહી શરૂ કરી છે. સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, જે શિક્ષકો વિદેશ પ્રવાસે ગયા હતા બીઝેડ ગ્રુપ તરફથી, તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી? જી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જે શિક્ષકો બીજેડ ગ્રુપ તરફથી પ્રવાસ ગયા હતા અને તેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં જે શિક્ષકો દેખાઈ રહ્યા છે તે દિશામાં હતા. હાલ તો જે શિક્ષણ વિભાગે એક ટીમ બનાવી છે. ટીમ બનાવીના આધારે ટીમ જે 4 લોકોની ટીમ છે એ તમામ શિક્ષકો નિવેદન લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કે શિક્ષકોએ કયા પ્રકારની રજા લીધી હતી. કેટલાક શિક્ષકો એવા પણ છે કે જેમને અન્ય રજા લીધી હતી પરંતુ વિદેશ જવાની રજા ન લીધી હોય એવું પણ સામે આવ્યું છે. એટલે નોંધની એક જે શિક્ષણ વિભાગની કચેરી દ્વારા હાલ તો તવાઈ જોવા મળી રહી છે. ખાસ કરીને જે શિક્ષકોએ વગર રજાએ વિદેશ પ્રવાસ ગયા હતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરી છે. એટલે કે અહેવાલ મંગાવવામાં આવ્યો. તમામ જે ટીમ બનાવી છે ટીમ દ્વારા જે અહેવાલ મંગાવવામાં આવ્યો તો અહેવાલ બાદ આ સમગ્ર મામલો છે બહાર આવશે અને કયા શિક્ષકોએ કઈ રીતે પરમિશન લઈને વિદેશ ગયા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. જી આભાર ઈશાન, જાણકારી આપવા માટે. બીઝેડ કૌભાંડમાં ચોંકાવનારો કથિત ઓડિયો વાયરલ થયો. એજન્ટ અને સંચાલક વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થયો છે. 1 લાખ સામે 2,97,000 વળતરની લાલચ. 27 માસ સુધી વળતર ચૂકવવાની લાલચ અપાઈ. 10 લાખનો રોકાણકાર હોવાનું એજન્ટે કહેતા સંચાલકે સ્કીમ સમજાવી. મૂડી સામે બેંકનો ચેક અને એગ્રીમેન્ટ આપવાનું પણ વચન આપ્યું. ઊંચા વ્યાજને આરબીઆઈના નિયમ વિરુદ્ધ પણ ગણાવ્યું. એગ્રીમેન્ટમાં લખ્યા વિના જ ઊંચું વળતર આપવાની શખ્સે ખાતરી આપી. હવે સાંભળીએ તે વાતચીતના અંશો. ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે, બરાબર? તો આમાં ટકાવાળી કાઢીને બતાવું તમને ફોન ઉપર. ઉભરો એમાં જોડે આવે છે એનો છોકરો, પછી એને સમજાવો. ફરીથી રિપીટ કરાવું, ફરી આવ કરે કઈ વાંધો નહીં. પેલા તમે સમજી લો. 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે. કેટલા? 27 મહિના. 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય. ધારો કે તમે એ ભાઈને કહો છો, એવું બીજું કોઈ વ્યક્તિ કહેતા નથી એ ભાઈ, તો એનો 27 મહિના સુધી 1 લાખે 11,000, 10 લાખે 1,10,000 રૂપિયા એવા સતત મળશે. ગીર સોમનાથથી સમાચાર. યુવકને મારવાનો વિડીયો વાયરલ થયો. 4 શખ્સોએ પાઇપ લાકડીઓથી યુવકને માર્યો. વિડીયો સામે આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી આરંભી. પેટ્રોલ આપવા જવાનું મન દુઃખ રાખીને યુવકને માર મરાયો.
પાઇપ અને લાકડી વડે માર મારતા 4 શખ્સો સામે ગુનો દાખલ થયો. પેટ્રોલ આપવા જતા મારામારી કરી હતી. જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી. પોલીસે વિજય સોલંકી, પ્રવીણ સોલંકી, ભરત સોલંકી અને રમેશ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ થયા. શહેર કોટડા વિસ્તારમાં સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ, ખુરશી તેમજ સ્પીકરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી, જેના વિડીયો વાયરલ થયા હતા. આ સાથે જ આરોપીઓએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી, જેના કારણે સ્થાનિકોમાં ઘટનાને લઈને રોષ ફેલાયો હતો. આ સમગ્ર ઘટના અંગે શહેર કોટડા પોલીસે 6 આરોપીઓના નામજોગ તેમજ વધુ 3 આરોપી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. આ ઘટના સંદર્ભે જ આરોપીની માતાએ રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પથ્થરમારો થયો હોવાની જાણ કરી હતી. 5-6 ઈસમો દ્વારા જાહેરમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવેલી હતી. એ બાબતની એક ઘટના સામે આવી છે, જેમાં આ જે આરોપીઓ છે એમાં રોહિત ઉર્ફે અભણ પટણી, સુમિત રાજુભાઈ પટણી, રાહુલ ઉર્ફે મગધી ગોપાલભાઈ પટણી, ચિરાગ ઉર્ફે બાઘો પ્રકાશભાઈ પટણી, મેહુલ ગોવિંદભાઈ પટણી, ગગો સૂરજભાઈ પટણી તથા એમની સાથે અન્ય બીજા 2-3 ઈસમો. આ ઈસમો દ્વારા પંડિતનગરની ચાલીમાં જ આવેલા વિનોદભાઈ જે આ જે ફરિયાદના ફરિયાદી છે તેઓની રિક્ષા ઉપર તલવારો અને લાકડીઓ વડે એમની રિક્ષાને નુકસાન પહોંચાડવામાં આવ્યું. અરવલ્લીના મેઘરજમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની. 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયો. આ ઘટનાને લઈને મેઘરજ નગરમાં લોકોના ટોળા ઉમટ્યા હતા. જોકે આ ઘટના બાદ જિલ્લાભરમાંથી પોલીસ મેઘરજ ખડકી દેવામાં આવી હતી. રાત્રે બનેલી આ ઘટનામાં કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ હતી. હાલ મેઘરજમાં જંપાભરી શાંતિ. જૂથ અથડામણમાં એક હોમગાર્ડ સહિત 6 ને ઈજા પહોંચી. ટોળાએ એક કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું. હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. આજરોજ મેઘરજ ખાતે 2 જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબૂમાં લેવામાં આવી છે. હાલમાં શાંતિ છે, કોઈ એવું મેજર લો એન્ડ ઓર્ડર ઇસ્યુ છે નહીં. 4 અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ. મેઘરજ, અમદાવાદ, ગીર સોમનાથની અને કાલોલની કઈ રીતે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો મેઘરજમાં. અમદાવાદમાં પણ એ જ પ્રકારે હિંસાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં તલવારથી તોડફોડ કરાઈ. તો આ તરફ યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો ગીર સોમનાથમાં. પંચમહાલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. તો આ જે ઘટનાઓ બની રહી છે તે ખરેખર પોલીસ માટે પણ હવે એક્ટિવ મોડમાં આવવા સમાન છે, કારણ કે પોલીસનો ડર નથી એટલે જ આવા તત્વો બેફામ બનીને અને કાયદાની એસી તેસી કરી રહ્યા છે. 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ મેઘરજમાં. અમદાવાદમાં તલવાર વડે હુમલો કરવામાં આવ્યો લગ્ન પ્રસંગમાં. જૂનાગઢથી સમાચાર. પરિણીત મહિલાએ હોટેલમાં આપઘાત કર્યો. મહિલાએ ઝેરી દવા ગટાવીને હોટેલમાં આપઘાત કર્યો. હોટેલ સત્યમની ઘટના. સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું. નિશા પંચોલી નામની મહિલાનું મોત થયું. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં સાથે હતો. કયા કારણોસર મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે તે રહસ્ય પણ ઘેરાયું છે. જે વ્યક્તિ તેની સાથે હાજર હતો તેની પૂછપરછ કરવામાં આવશે. રામજી ચૌહાણ નામનો શખ્સ જે હોટેલમાં તેની સાથે હતો. નિશા પંચોલી નામની આ મહિલા જેણે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું. અમદાવાદ મુંબઈમાં ઈડીના દરોડા. અમદાવાદ મુંબઈમાં ઈડીના 7 સ્થળોએ દરોડા. અંદાજે 13.5 કરોડ રૂપિયા જપ્ત કરાયા. બેંકમાં ગેરકાયદેસર લેવડ દેવડ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બેનામી વ્યવહારો હોય અથવા તો જે કાળું નાણું હોય તેના પર જ સકંજો કસવા માટે ઈડી એક્ટિવ થઈ છે. 7 સ્થળોએ આ દરોડાની કામગીરી ચાલી રહી છે. બની શકે કે કરોડોના વ્યવહારો ઝડપાય. અંદાજે 13.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. બેંકમાં ગેરકાયદેસર લેવડ દેવડ મામલે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદથી સમાચાર આંગડિયા પેઢી પર ઈડીના દરોડા સીજી રોડ પર આવેલી 2 આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા છે 15 થી વધુ અધિકારીઓએ 2 પેઢી પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે મેસર્સ હસમુખ કુમાર કાંતિલાલ કંપની અને વિષ્ણુકાંતિ આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે જેમાં 15 થી વધુ અધિકારીઓ 2 આંગડિયા પેઢી પર સર્ચ કરી રહ્યા છે આંગડિયા પેઢીઓમાં ફફડાટ વ્યાપ્યો છે દરોડા પાડતા જ કોમ્પ્લેક્સમાં આવેલ તમામ આંગડિયા પેઢીના માલિકો દુકાનો બંધ કરીને રફુ ચક્કર થઈ ચૂક્યા છે જેથી તેમના સુધી તપાસનો રેલો ન પહોંચે ઈડીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યારે 2 આંગડિયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવનાર છે આગેવાનો મેડિકલ નિષ્ણાંતો પણ હાજર રહેશે લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક મહોત્સવમાં તેઓ હાજરી આપશે વૈષ્ણોદેવી સર્કલ નજીક વાર્ષિક મહોત્સવનું આયોજન જેમાં બીએપીએસના સુવર્ણ મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે સૌપ્રથમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિંધુ ભવન રોડ પર આવેલ અને બોડકદેવ ખાતે તૈયાર થયેલી ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગમાં હાજરી આપશે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું અમિત શાહ અમદાવાદ વાસીઓને ભેટ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમાં ગેસ્ટ્રોલોજી કાર્ડિયોલોજી પ્લાસ્ટિક સર્જરી રેડિયોલોજી ડેન્ટલ અને પેથોલોજી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે આગળ વાત સુવર્ણ મહોત્સવની આજે અમદાવાદ ફરી પ્રમુખ સ્વામી મહારાજની ભક્તિના રંગમાં રંગાશે બીએપીએસ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાશે આ દ્રશ્યો અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના છે જ્યાં યોજાવા જઈ રહ્યો છે બીએપીએસ સંસ્થાનો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ આ કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે કાર્યક્રમમાં 4 ચાંદ લગાવવા એકથી એક ચડિયાતા સુશોભનો તૈયાર કરાયા છે વિવિધ કલાકૃતિઓ બનાવાઈ રહી છે સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વભરમાં પથરાયેલા લાખો કાર્યકરોની નિસ્વાર્થ સેવા અને સમર્પણને વધાવતો વિશ્વનો આ એક અભૂતપૂર્વ વિરાટ કાર્યક્રમ સાંજે 5 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી યોજાવા જઈ રહ્યો છે સનાતન સંસ્કૃતિના જતન માટે સેવાભાવી કાર્યકરોની ભેટ આપનારા પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મ દિવસે વિશેષ ભાવાંજલિ અપાશે આ કાર્યક્રમમાં વિશ્વભરમાં સેવા આપી રહેલા 1 લાખથી વધુ નિસ્વાર્થ કાર્યકરોનું અભિવાદન થશે 2000 થી વધુ સ્વયંસેવકો સાંસ્કૃતિક પરફોર્મન્સ આપશે લાઇટિંગ અને લેઝર શો સાથે રંગારંગ કાર્યક્રમ રજૂ કરાશે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અહીં પ્રસ્તુત થનાર રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ 3 વિભાગમાં વ્યક્ત થશે યુકે અમેરિકા આરબ એશિયા પેસિફિક દેશોથી 1 લાખ કાર્યકર્તાઓ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે કાર્યકર સુવર્ણ મહોત્સવ તો એ બીએપીએસ સંસ્થાના 1 લાખ રજિસ્ટર્ડ કાર્યકર તો એમને બિરદાવવા માટેનો આ સમારોહ છે પ્રગટ ગુરુહરિ શ્રી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને કાર્યકરોનું અભિવાદન કરવા માટે આ આયોજન કરવામાં આવેલું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લગભગ ભારત દેશ અને બીજા અન્ય 30થી વધારે દેશમાંથી કાર્યકરો આવશે અહીંયા આ કાર્યક્રમની અંદર પીએમ નરેન્દ્ર મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી બનાસકાંઠાથી સમાચાર આજે બનાસ બેંકની ચૂંટણી યોજાશે બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન પાલનપુરમાં યોજાઈ હતી બેંક ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા સવસી પટેલ ચેરમેન બનવાની રેસમાં મોખરે ડાયા પિલિયાતર પણ ચેરમેન પદની રેસમાં છે શંકર ચૌધરીના અંગત મનાઈ છે ડાયા પિલિયાર ચેરમેન સવસી પટેલ અણદા પટેલ કેપી ચૌધરી સહિતનું ડિરેક્ટર ગ્રુપ સવસી પટેલને ચેરમેન બનાવવાના મૂડમાં દેખાઈ રહ્યું છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દાહોદ બીટીપી પાર્ટીમાં ભડકો. દાહોદ જિલ્લા બીટીપીના જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણા ચારેલ અને બીટીપી દાહોદ તાલુકા મહામંત્રી કમલેશ ડામોરે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. ગોધરા સર્કિટ હાઉસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ખેસ ધારણ કર્યો. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર પ્રહાર કર્યા. તેમણે કુબેર ડિંડોરને બકરી ડિંડોર તરીકે સંબોધ્યા. તેને વળતો જવાબ આપતા કુબેર ડિંડોરે કહ્યું કે આવા લોકોને વાણીવિલાસમાં કોઈ જવાબદારી નથી. સસ્તી લોકપ્રિયતા મેળવવા લોકોને ગુમરાહ કરી રહ્યા છે. સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેરસિંહ નહીં, કુબેર બકરીને આજે અનંત પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો અનંત પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ. મને એવું લાગે છે કે કુબેરસિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી. એ લોકોને વાણી વિલાસ કરવામાં અને એમને કોઈ જવાબદારી છે નહીં અને એ લોકો એમની રીતે કરતા હોય છે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે, લોકોને ભ્રમિત કરવા માટેના એમના જે કારસો હોય એ ક્યારેય કોઈ સંજોગોમાં મહીસાગર જિલ્લામાં એ શક્ય બનશે ને. જે જાળ છે એ જાળ આપી નાખે અહીંયા મહીસાગર જિલ્લામાં એની જાળ કામ લાગે એમ નથી. એ ભ્રમિત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, ખોટી રીતે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આદિવાસી સમાજ કે છે સમાજ એ એમને મુબારક. આ તરફ પોરબંદરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઈ. પીજીવીસીએલ દ્વારા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. અર્જુન મોઢવાડિયાએ સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓથી દૂર રહી ઉપસ્થિત સૌને સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરી. સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડેની તમામ માહિતી આપવામાં આવે છે, જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે. આજે પોરબંદરમાં જે સ્માર્ટ મીટર લગાડવાના છે, આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ. તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે 2 મીટરો છે, બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે. એ પછી પોરબંદરના દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે. દાહોદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ. જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમે 2 સ્થળ દરોડા પાડી કુલ 23 સિલિન્ડર જપ્ત કર્યા. રેડ કરી રેલવે કોલોની અને ભોઈવાડામાં દરોડા પાડી ઘરેલું ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરી. રેલવે કોલોનીમાંથી ઘરેલું ઉપયોગ ગેસના 9 ભરેલા અને 4 ખાલી અને 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કરાયો. બીજી તરફ ભોઈવાડામાંથી પણ દરોડા પાડી 2 ઇસમો સામે કાર્યવાહી કરાઈ. તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ. અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમના ટંકારામાં ધામા 1 મહિના પહેલા હાઈ પ્રોફાઇલ ટોકન દ્વારા ચાલતું જુગારધામ કમ્ફર્ટ રિઝોર્ટમાંથી પકડ્યું હતું, જેમાં 9 જુગારીઓને 63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા. દરોડામાં ગેરરીતિ થઈ હોવાની શંકાના આધારે ટંકારા પીઆઈને લીવ રિઝર્વમાં મુકાયા હતા અને અન્ય હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરાઈ. જે તપાસ મામલે એસએમસી ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી સહિતની ટીમે તપાસ હાથ ધરી. અમદાવાદમાં ભગવાન શ્રીરામનો લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો. રિલીફ રોડ પર આવેલા કાળા રામજી મંદિરમાં આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં ભગવાનની ચોરી સાથે ભગવાનના મામેરાનો વરઘોડો પણ નીકળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળા રામજી મંદિરમાં લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રીરામનો વિશેષ અલંકારો સાથે શણગાર કરવામાં આવ્યો હતો. અમદાવાદના રિલીફ રોડ સ્થિત આ મંદિરમાં શ્યામ સ્વરૂપે ભગવાન શ્રીરામ બિરાજે છે. પદ્માસન મુદ્રામાં રામજીની સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ મૂર્તિ હોવાનું સૌભાગ્ય અમદાવાદને પ્રાપ્ત થયું છે. કાળા રામજી મંદિરમાં વર્ષોથી ભગવાન રામનો લગ્નોત્સવ ઉજવાય છે.
ભગવાન રામનો લગ્નોત્સવ, ભગવાન રામ સીતાજીને આજે પરણ છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અત્યારે છું. કાલારામજી મંદિર જ્યાં આપ જોઈ રહ્યા છો, ભગવાન શ્રી રામ જેમનો જે જન્મોત્સવની સાથે લગ્નોત્સવ પણ ધામધૂમથી મનાવાય છે, ત્યારે ભગવાન રામને અલગ અલગ પ્રકારે અલંકારો છે તે કરવામાં આવ્યા છે. આજે ભગવાનનો લગ્નોત્સવ છે એટલે ભગવાનના લગ્નોત્સવમાં ખાસ આપ જુઓ તો અહીં ચોરી પણ સજાવવામાં આવી છે, જાનૈયાઓ પણ તૈયાર છે અને જે પરિવાર છે વર્ષોથી ખાસ કરીને આ જે ભગવાનનો લગ્નોત્સવ છે તે મનાવે છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, ભગવાનનો લગ્નોત્સવ કેવો અને આજના દિવસે આ સોનેરો અવસર કેવો? સૌપ્રથમ તો એમ કહીશ કે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તુલ્યમ રામ નામ વરાનને. માગસર સુદ પાંચમ એટલે કે ભગવાન શ્રી રામ અને માતાજી એમનો લગ્નોત્સવ એટલે કે લગ્નની વર્ષગાંઠ, અને આજે અમે એ જ ઉજવણી કરી રહ્યા છીએ. બહુ જ સરસ મજાનો ઉત્સવ અમે ઉજવીએ છીએ. તમે જોઈ શકો છો કે જેમ માયરો એટલે કે જેમ કન્યા હોય એની ચોરી જે બેસાડે લગ્નનો, એ માંડવો પણ બેઠાડેલો છે, એનું મામેરું પણ થવાનું છે, અને જેમ વિધિસર લગ્ન થાય છે એવી જ રીતે અમે લગ્નની ઉત્સવની ઉજવણી કરવાના છે. વર્ષોથી અમારા દાદા, અમારા પરદાદા જે પ્રમાણે જે વિધિસરથી શ્રી રામચંદ્ર અને સીતા માતાના જે લગ્નની વિધિ કરતા આવ્યા છે, એ પરંપરા અત્યારની અમારી પેઢીએ પણ ચાલુ જ રાખી છે. એટલે અમારા માટે બહુ ખાસ દિવસ છે આજનો. જૂના જમાનામાં જ્યારે લગ્ન થાય ને ત્યારે પેલી ફટાણા ગવાતા હતા, તો આજે પણ એ ફટાણા ગવાશે કે શું? ચોક્કસ ચોક્કસ. એ જ રીતે પહેલાં જે થતું હતું એ રીતે પણ અમે ફટાણા ગાઈશું, એક એક વિધિ થશે અને બધું જ જેમ ભગવાન શ્રી રામના લગ્ન એ જમાનામાં થયા હતા એ રીતે જ કરીશ. વર્ષોથી તમામ પરિવાર જે છે તે વર્ષોથી ભગવાનનો લગ્નોત્સવ મનાવાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ભગવાન રામને જે પ્રકારે અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા છે અને તેની સાથે ખાસ કરીને ફટાણાની સાથે તમામ પ્રકારની જે વિધિ, લગ્નની વિધિ છે કરવામાં આવશે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર સુરતથી. બોગસ તબીબ મામલે રિમાન્ડ મંજૂર કરાયા. 11 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા. આરોપી રસેશ ગુજરાતી, BK રાવત અને ઇરફાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધવામાં આવ્યો છે. 11 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. સુરત અને અમદાવાદમાં આવેલ ટ્રસ્ટોની તપાસ કરવામાં આવશે. કેટલા લોકોને તબીબ બનાવવામાં આવ્યા છે, કેટલા લોકોને ડોક્યુમેન્ટ આપ્યા અને કેટલા લોકોને ટ્રેનિંગ આપવામાં આવી તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, બોગસ તબીબ મામલે કેવા પ્રકારની કાર્યવાહી અને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર? દીપક, ચોક્કસથી વાત કરવામાં તો સુરત શહેરના પાંડેસરા પોલીસને એક મોટી સફળતા મળી હતી કે બોગસ તબીબોને ઝડપી પાડવાનો મામલો રાજ્ય મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી છે રસેશ ગુજરાતી, BK રાવત અને ઇરફાનને સુરત નામદાર કોર્ટની અંદર રજૂ કરી હતી. નામદાર કોર્ટે પોલીસે 10 દિવસના રિમાન્ડો માંગ્યા હતા, પરંતુ નામદાર કોર્ટે 11 ડિસેમ્બર સુધીના ત્રણેય આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને હાલ તો આ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સાથે સાથે ખાસ કરીને સુરત અને અમદાવાદમાં આવેલા ટ્રસ્ટોની પણ તપાસણી કરવામાં આવશે અને કેટલા લોકોને તબીબ બનાવ્યા છે હજુ એ મામલે પણ આ કેસની અંદર વધુ પડલો ઉચકાય એવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આ જે ડોક્યુમેન્ટો, કેટલા લોકોને ડોક્યુમેન્ટ આપ્યા, કેટલા લોકોને ટ્રેનિંગ આપી, એ બાબતની પણ તપાસ ચાલી રહી છે. સાથે સાથે આભાર કેતન જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.